शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु विद्विषावहै ॐ शान्ति शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। पांचवें श्लोक थी सर्वं पुरुष एवेति सूक्ते पुरुष संहिते अप्युच्यते यतश्रुत्या कथं स्याद्देहकः पुमान् असंगः पुरुषः प्रोक्तः बृहदारण्यकेऽपि च अनन्तमलसंश्लिष्टः कथं स्यादेहकः पुमान् तत्रैव च समाख्यातः स्वयं ज्योतिर्हि पूरुषः जडः परप्रकाश्योऽसौ कथं स्यादेहकः पुमान्। આમાં 7 શ્લોકોમાં બતાવ્યું કથમ સ્યા દેહ કફવાન આ દેહ કેવી રીતે આત્મા હોઈ શકે આત્માના લક્ષણો કયા કે આત્મા તો એક અહમ એ રીતે વિખ્યાત છે એક એ રીતે વિખ્યાત છે અને આ દેહમાં તો અનેકતા છે તો આત્માનો સ્વભાવ છે એકતા દેહનો સ્વભાવ છે અનેકતા એ બે કેમ હોઈ શકે આત્મા દ્રષ્ટા છે દેહ દૃશ્ય છે બે કેમ હોઈ શકે
આત્મા નિર્વિકાર છે, દેહ નિત્ય વિકારવાન છે, બે કેમ એક હોઈ શકે? આ પ્રકારે યુક્તિથી બતાવ્યું. અને શ્રુતિમાં આત્માના લક્ષણનો કેવો નિર્ણય કરવામાં આવ્યો છે. યસ્માત પરમ ના પરમસ્તિ કિંચિત. આત્મા પૂર્ણ છે, સર્વવ્યાપી છે. આ દેહ બીજો અલ્પવ્યાપી અપૂર્ણ કેમ આત્મા હોઈ શકે? આ સર્વ પુરુષ છે, પરમાત્મા છે, એ પ્રકારે પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું. તે આ દેહ તો એક જ જગ્યાએ છે, અન્યત્ર નથી. એ આત્મા કેમ હોઈ શકે? વળી આત્મા સંગ છે. દેહ અનેક પ્રકારનો સંગ, અનેક પ્રકારની મલિનતા ધરાવનારો છે. આત્મા સંગ હોવાને કારણે નિત્ય શુદ્ધ છે. દેહ નિત્ય શુદ્ધ છે, તો કેમ આત્મા હોઈ શકે? આત્મા સ્વયં પ્રકાશ છે, દેહ જળ છે, પરપ્રકાશ છે, કેમ આત્મા હોઈ શકે? આ રીતે શ્રુતિ અને યુક્તિની મદદથી બતાવ્યું કેવી રીતે આ દેહ કોઈ રીતે આત્મા ન હોઈ શકે, કારણ કે દેહના અને આત્માના લક્ષણો અત્યંત વિપરીત છે. અથ હવે 38મા શ્લોકથી આગળ ચર્ચા વધારે છે. અથ આસ્તામિદમ જ્ઞાનકાંડમ. આપે જ્ઞાનકાંડનો આશ્રય લઈને દેહ આત્મા ન હોય એટલે માત્ર જ્ઞાનકાંડ જ આપ કહો છો કે જ્ઞાનકાંડ કે ઉપનિષદ જ માત્ર આત્મા દેહ કરતા ભિન્ન છે પ્રતિપાદન કરે છે, તો એવું નથી. કર્મકાંડેપી દેહાત્મનો ભેદ નિર્ણિત. ચાલો આપણે કહીએ કે તમે કર્મકાંડ લો. કર્મકાંડની અંદર પણ આ તો સ્પષ્ટ જ છે કે દેહ આત્મા નથી. આમ કોઈ પણ એવો ધર્મ નથી દેહને આત્મા કહેતા હોય. ભલે દેહને દફનાવવામાં આવતો હોય છતાં એ આત્મા છે કોઈ નથી કહેતું. આત્મા દેહ કરતા જુદો છે અને આત્મા પરલોકમાં જાય છે કોઈ પણ વખતે. પછી એક ડે ઓફ જજમેન્ટ હોય ગમે તેમ છેવટે તો આત્મા પેરાડાઇઝમાં સ્વર્ગમાં જશે. એ સ્વર્ગમાં જનારો આત્મા આ દેહ કરતા જુદો છે, દેહ દફનાવેલો છે, એ તો સ્પષ્ટ છે. આમ હિન્દુ એટલે વૈદિક ધર્મનો પ્રશ્ન નથી, પણ ક્યાંય પણ આવા જે ધર્મો છે ક્યારે પણ દેહને આત્મા નથી કહેતા. તો હવે વેદાંતિન કહે છે કે ચાલો જ્ઞાનકાંડની વાત જવા દો, ઉપનિષદની વાત જવા દો, જેમાં સ્પષ્ટ કહ્યું કે આત્મા સર્વવ્યાપી છે, સ્વયં જ્યોતિ છે, અસંગ છે, અને કોઈ લક્ષણ દેહમાં લાગુ પડતા નથી, અને માટે આ દેહ આત્મા ન હોઈ શકે. ચાલો એ તો સ્પષ્ટ થયું ઉપનિષદથી જ્ઞાનકાંડની મદદથી. તો આસ્તામિદમ જ્ઞાનકાંડ. ચાલો જ્ઞાનકાંડને બાજુમાં રાખો. કર્મકાંડે બી દેહાત્મનો ભેદ એવ નિર્ણિત. જ્યાંથી ચાર વાકને કહેવાનું ત્યાં સુધી જે દેહને આત્મા માને છે એને આપણે કર્મકાંડનું પ્રમાણ પણ આપી શકીએ. કર્મકાંડ વાળાને આપણે જ્ઞાનકાંડનું પ્રમાણ આપીએ, પણ જે દેહને જ આત્મા માનનારો છે એવા ભૌતિકવાદી માટે કર્મકાંડ એ જ પ્રમાણ છે કે કર્મકાંડ પણ કહે છે કે આત્મા દેહ કરતા જુદો છે. દેહ આત્મનો ભેદ એવ નિર્ણિત. જે રીતે જ્ઞાનકાંડમાં ઉપનિષદમાં આત્મા દેહથી ભિન્ન છે એવો નિર્ણય થયેલો છે. સવિનિર્ણિતમ વિમૂઢેન. જે વિચાર કુશળ છે એમના વડે સારી રીતે નિર્ણય થયેલો છે કે આત્મા દેહ કરતા ભિન્ન છે એ ઉપનિષદમાં જ્ઞાનકાંડમાં. પરંતુ કર્મકાંડ લઈએ તો પણ આત્મા દેહ કરતા જુદો છે એ નિર્ણય થયેલો છે. એ વાત 38મા શ્લોકમાં કરે છે. પ્રોક્તોપિ કર્મકાંડેન હ્યાત્મા દેહાદ વિલક્ષણ નિત્યસ્ય તત્ફલં ભુંક્તે
देहपातादनन्तरम् प्रोक्तो भी कर्मकांडेन ही इस्मात् कारण के कर्मकांडेन भी प्रोक्त है। कर्मकांड पण कहे कहू कर्मकांडम यावत् जीवम अग्निहोत्रम जुहुयात। तो कर्मकांड में कहेવામાં આવ્યું જ્યાં સુધી આપણે જીવી છે ત્યાં સુધી અગ્નિહોત્ર વગેરે વેદમાં જ વિધાન કરવામાં આવ્યું છે એવા નિત્ય નિમિત્ત કર્મ કરવા જ જોઈએ। એ કર્મકાંડનો આગ્રહ છે। કોઈએ ક્યારે પણ નિષ્ક્રિય ન હોવું જોઈએ, કર્મ કરવું જ જોઈએ। કર્મ એટલે કર્તવ્ય। દરેક મનુષ્યનું કર્તવ્ય છે, ઋણ છે। પિતૃ ઋણ છે, ઋષિ ઋણ છે, દેવ ઋણ છે। આવા 3 પ્રકારના ઋણો લઈને જ મનુષ્ય જન્મ્યા છે। અને જન્મ્યું એટલું જ નહીં પરંતુ જીવન દરમિયાન પણ એમને સતત ઉપકાર પ્રાપ્ત કરી રહ્યા છે। દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ સતત એની સેવા કરી જ રહ્યા છે। એટલે જન્મ્યો તો ઋણ લઈને પણ જીવે છે પણ એમના ઉપકારને કારણે। પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એણે ઋણ ફેરવવા માટે પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ। યાવત જીવમ અગ્નિહોત્રમ જુહ્યાત। જ્યાં સુધી જીવંત છો ત્યાં સુધી કર્તવ્ય કર્મ કરવું જોઈએ। ટૂંકમાં આ સૃષ્ટિની વ્યવસ્થામાં તમારે તમારો ફાળો આપવો જોઈએ, નાનકડો પણ। તો આપણે કરીએ એમાં શું થવાનું છે? આટલું મોટું કાર્ય ભગવાનનું, એમાં આપણે શું કરવાના હતા? કઈ નહીં। ભગવાન ટચલી આંગળીથી ગોવર્ધન ઉઠાવે છે। ગોળ એમની લાકડી તો થઈ શકે ને? ગોળ શું કરે? લાકડી ધરે, સંતોષ થાય કે અમે કંઈક કરીએ। સ્વામીજી મહારાજ કે હંમેશા કે મોટું કામ કરીએ એટલે જ મોટું કામ થયું ને નાનું કામ કરીએ એ પણ મહત્વનું છે। કઈ ભાવનાથી કરીએ છીએ એ અગત્યનું છે। હમણાં એક સરસ નાનકડી વાત સાંભળી પશ્ચિમના દેશની। એક યુવાન હતો અને દરિયાકાંઠા પર, બહુ લાંબો દરિયાકાંઠો હતો, રેતીનો કિનારો હતો, બીચ। તો યુવાન કંઈ કરતો હતો, નીચું નમે, દૂરથી મને નૃત્ય કંઈ કરી રહ્યો છે, આનંદમાં આવી ગયો છે, કે પોતાની દુનિયામાં જીવતો લાગે છે। દૂરથી જોઈએ તો એમ લાગે કે વાહ, આમ પાછો આમ કરતો જાય, આગળ જાય, દરિયા તરફ જતો જાય। એક વૃદ્ધ માણસે દૂરથી જોયું કે શું કરે છે, દૂરથી કે સંબંધ મળે કે શું કરે છે। પેલો પાસે જતો તો અંદર, એટલે વૃદ્ધ માણસ પણ જરા ઝડપથી ગયો। પેલો નીચે નમીને કરે એટલે એની ઝડપ થોડી ઓછી હતી, તો ત્યાં જઈને એની પાસે ગયો, શું કરતો? તો કે જો આ દરિયા પર શું દેખાય છે? પેલી ભરતી આવે ને એ જોડે જોડે ઘણી બધી માછલીઓ, સ્ટાર ફિશ, એ પણ પાણીમાં આવી જાય, બધી રેતીની અંદર બિચારી ફસાઈ જાય, ઊંટ આવે ત્યારે એને કારણે બધી મરી જાય। આ શું કરે? એક સ્ટાર ફિશ લઈને તો શું કરે છે? આમાં ક્યાં તારો પત્તો લાગવાનો છે? તને ખબર છે આ દરિયા ક્યાં કાંઠો કેટલો લાંબો છે? માઇલો સુધી લાંબો છે, હજારો લાખો સ્ટાર ફિશ આવે છે, તું થોડી એમ કરે કે ના કરે, શું ફેર પડવાનો છે? એને પેલા એક પાછું નીચે નમ્યો, એક સ્ટાર ફિશ આવી, જો એને તો ફેર પડે છે ને, કહે છે એટલે આપણે ક્યારે એમ ના માનવું કે આપણે કંઈ મહત્વના નથી, આપણે કેવા શું કરીએ, જે નાનું કરીએ તે। ગીતામાં તો ભગવાન કહે કે જે કે નાની વસ્તુ કરો, પણ આવી ભાવનાથી કે હું ઉપયોગી બનું, બસ એક જ ભાવના। માણસે ઉપયોગી બનવું કોઈ પણ રીતે।
જો ઉપયોગી બનવાની ભાવના હશે તો કશો ને કશો આપણનું મનમાં પ્રેરણા જન્મશે જ. જે પ્રકારની ભાવના એ પ્રકારની પ્રેરણા જન્મે. તો આવું આ કર્મકાંડની દ્રષ્ટિ છે, વેદની દ્રષ્ટિ છે કે મનુષ્ય, સ્વામીજી કહે પ્રમાણે હ્યુમન બિંગ શુડ પાર્ટિસિપેટ. આખી રચનામાં આપણે આપણો પણ ફાળો આપવો જોઈએ. અને આવી કર્મકાંડની બહુ વ્યવસ્થિત માન્યતા છે. એમાં કોઈ અપવાદરૂપ હોય નહીં. જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી તમારે કર્તવ્ય કર્મ કરવાનું. શું કરવાનું? ભગવાને તમને જે આપ્યું છે, આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, ચાલો જે વર્ણ વગેરે, ટૂંકમાં એનો ભાવ થાય છે કે બ્રાહ્મણને ભગવાને કશુંક આપીને મોકલ્યો છે, ક્ષત્રિયને બીજી વસ્તુ આપીને મોકલ્યો છે. દરેકને ભગવાને કંઈ વિશેષતાઓ આપી છે, કંઈ શક્તિઓ આપી છે. જે ક્ષત્રિયમાં હોય, બ્રાહ્મણમાં હોય, બ્રાહ્મણમાં હોય, વૈશ્યમાં હોય, વગેરે વગેરે. અને દરેક જણ કશી ને કશી વિશેષતા ધરાવતા હોય છે. બસ ભગવાને દરેકને કંઈ વિશેષતા, કંઈ મૂડી, કંઈ શક્તિ આપીને મોકલાય છે. એ દ્વારા આપણે પણ ભગવાનની યોજનામાં આપણો ફાળો આપીએ. બસ આવી એક ભાવના છે. એ દ્વારા પછી કશું બીજો કંઈ વળતર ના, અમે કીધું નિષ્કામ કર્મ થઈ ગયો. એ તો વળતર માંગીએ તો ભગવાન કે બહુ વાંધો નહીં ઉઠાવે, લે ભાઈ તો કંઈક કરે છે ત્યાં સુધી ભગવાન ખુશ છે. પણ કરવા દ્વારા કશું ન માગે તો જરા વધારે ખુશ થાય, એટલું કહી શકાય. અગ્નિહોત્રાદિ કર્મ, આવું કર્મ જે ઈશ્વરને અર્પણ કરવા માટે કે ઉપયોગી થવા માટે કે જીવનમાં આપણો ફાળો આપવા માટે કરવામાં આવ્યો હોય. વૈદિક કાળમાં એટલા માટે મનુષ્ય માટે ઘણા બધા કર્મોનું વિધાન કરું. સમજ ના પડે કે શું કરવું, તો સર આ કરો, આ કરો. હવે એ બધી સૂચનાઓ અક્ષરશ અત્યારે લાગુ ના પડે, એની પાસેની ભાવના છે એ તો જરૂર લાગુ પડે. ભાવના છે જે કંઈ વસ્તુને ભગવાન આપીને મોકલ્યો છે એ શક્તિઓનો કેમ વિકાસ કરું અને મારું શ્રેષ્ઠ અર્પણ કરું. મારું શ્રેષ્ઠ, બીજા કરતાં વધારે એવી જરૂર નથી, પણ હું કરી શકું એ શ્રેષ્ઠ અર્પણ. ટૂંકમાં મારે મારી જાતની બીજા તુલના કરવાની જરૂર નથી, પણ મારી જે શક્તિઓ છે એનો ઉત્તમ વિકાસ કરું. અને એમાં પરિશ્રમ, પોતાની શક્તિનો વિકાસ કરવામાં પણ પરિશ્રમ. અને પછી યાવત જીવમ અગ્નિહોત્રમ જુહોયાત. આ પ્રકારે આ જીવન દરમિયાન આવા કર્મ કરો તો મને શું ફાયદો થાય? સ્વર્ગમાં જવાય. જિંદગી ભર જેને આ પ્રકારે અગ્નિહોત્રાદિ કે છે કે આવું નિષ્કામ કર્મ કે ઈશ્વરને અર્પણ કર્માદિ કર્મ કર્યું છે એ જરૂર એને સ્વર્ગ પ્રાપ્ત થાય. અયાવત જીવમ અગ્નિહોત્રમ જુહોયાત ઇત્યાદિ રૂપેણ કર્મ પ્રતિપાદકેન વેદભાગેન ઇત્યર્થ. એનું કર્મકાંડ. કર્મકાંડ એટલે કર્મનું પ્રતિપાદન કરનાર વેદનો વિભાગ જે કર્મનું પ્રતિપાદન કરે. જ્ઞાનકાંડ એટલે વેદનો વિભાગ જે જ્ઞાનનું પ્રતિપાદન કરે. તો આમ કહીને પણ અહીંયા આ પ્રકારના સત્કર્મ મનુષ્ય દેહમાં આ લોકમાં જો સત્કર્મ કરવામાં આવશે તો મૃત્યુ પછી પરલોકમાં આવો સ્વર્ગ વગેરે લોક પ્રાપ્ત થશે. એવું કહેવાની પાછળ એક નિર્ણય તો થઈ જ ગયો કે આ દેહ આત્મા નથી, કારણ કે સદેહ સ્વર્ગમાં જવાય નહીં. આપણા જો ના જ જવાય. કદાચ નચિકેતા ગયો હશે પણ સામાન્ય રીતે જવાય નહીં. તિશંકુ નામનો રાજા હતો, એને એવી અભિલાષા થઈ આવી કે હું સદેહ સ્વર્ગમાં છું. બસ વશિષ્ઠ ઋષિ તો રઘુકુળના વંશના હતા, ઇક્ષ્વાકુ વંશના. એટલે એમના ગુરુજી વશિષ્ઠ પાસે ગયા કે મારે સદેહ સ્વર્ગમાં જવું છે, આપ કંઈ વિશેષ યજ્ઞ યાગાદિ કરો. વિશે એવું તો ના થાય ભાઈ, સદેહ સ્વર્ગમાં તો ના જાય. એટલે ઈશ્વર તરત એમના કમ્પેરિટર, એમના પ્રતિસ્પર્ધી પાસે ગયો. આ એક રીત ચાલે છે. વિશ્વામિત્રજી પાસે ગયો. જ્યારે વિશ્વામિત્રજીને ખબર પડી કે વશિષ્ઠે ના પાડી તો કે હું કરી આપીશ જરૂર.
એટલે વિશ્વામિત્ર ઋષિએ ખાસ બધા યજ્ઞ આગાદી કર્યા અને ત્રિશંકુ સ્વર્ગમાં ગયો. ઇન્દ્રની બાજુમાં જઈને બેસી ગયો કે કોણ ક્યાંથી આવ્યો પૃથ્વી પર? આ દેહમાં સ્વર્ગમાં ના આવે પાછો નાખ્યો ઇન્દ્ર તો ધકેલી મૂક્યો એને. તો ઊંધો લટકતો લટકતો પડ્યો. ત્યારે વળી પાછી એણે વિશ્વામિત્ર ઋષિને પ્રાર્થના કે ભગવાન જો આવું થયું તો વિશ્વામિત્ર ઉભા રહે. ત્યાં ધ્વજ અટકી ગયો. વિશ્વામિત્ર ઋષિએ પોતાના યોગના પ્રભાવથી એને અટકાવ્યો, પડતો બચાવ્યો. અને કે ઇન્દ્ર તને સ્વર્ગમાં નથી રહેવા દો, હું સ્વર્ગ રચીશ. પણ કહેવાનો ભાવ એ છે કે આ દેહથી સ્વર્ગમાં ના જવાય. ક્યાંક ક્યાંક આવું થવાનો પ્રયત્ન થયો છે ત્યારે એમાં આવું પરિણામ આવેલું છે. અને તેથી અમે પણ શું કામ આ દેહ ત્યાં લઈ જવો જોઈએ એ જ મને ખબર નથી. સ્વર્ગમાં તો દિવ્ય દેહ પ્રાપ્ત થાય આપણને. એનું કારણ એ છે કે જે કોઈ લોકમાં આપણે જઈએ, સ્વર્ગ વગેરે લોકમાં, તેના જે પદાર્થો હોય એનો ઉપભોગ કરવા માટે એને અનુરૂપ દેહ જોઈએ. તો આપણે ઇડલી ઢોસા વગેરે ખાવું તો મનુષ્ય દેહ જોઈએ. બીજું કંઈ ખાવું તો કૂતરાનો દેહ જોઈએ. ત્રીજું કંઈ ખાવું તો ભૂંડ ડુક્કર વગેરે. ટૂંકમાં દરેક દેહમાં અમુક વસ્તુઓનો આપણે ઉપભોગ કરી શકીએ. તેમ સ્વર્ગના ભોગો ભોગવવા હોય કે સુરેશ્વરાચાર્યજી કે આ દેહથી સ્વર્ગમાં ના જવાય, દિવ્ય દેહ પ્રાપ્ત થાય તમને. પણ એક વસ્તુ છે કે આ દેહ તો આત્મા નથી. આ દેહ તો અહીંયા રહી જાય છે કે અહીંયા ભસ્મીભૂત થઈ જાય છે અને પેલો સ્વર્ગમાં. એટલે કે છે પ્રોક્તો બી કર્મકાંડેન હ્યાત્મા દેહાદ્વલક્ષણ નિત્યસ છે. વળી કર્મકાંડ આત્મા નિત્ય છે. કેવી રીતે નિત્ય છે? તત્ફલમ ભૂંગતે. કારણ કે અહીં જે કર્મ કરે છે એ સ્વર્ગ કે નરકમાં જાય. એવું નથી કે બધા સ્વર્ગમાં જતા રહે. નરકના અધિકારી પણ હોય છે, નરકમાં જાય. અહીં જેણે કર્મ કર્યું એ જ ત્યાં આગળ ફળો ભોગવે છે. નિત્ય છે. આત્મા નિત્ય કેમ કહો છે? ફલમ ભૂંગતે દેહપાદાનમ તત્ફલમ. ફળ તો અનિત્ય છે. અત્યારે કર્મ કર્યું, કર્મ અનિત્ય છે, ફળ પણ અનિત્ય છે. પણ જે કર્મ કરે છે એ જ ત્યાં ફળ ભોગ. આ બધી વ્યવસ્થા છે. આમાં કંઈ મીનમેખ ના થાય. અહીં હું મારા ખાતામાં પૈસા વળો તમને મળી જાય બની શકે. એના કમ્પ્યુટર ગડબડ કરી શકે. પૈસા ભરે કે મેળવે બીજો. ક્રેડિટ કાર્ડ મારવું હોય ને લઈ જાય કોઈક, દિવાળી બનાવી દે આપણને. આ બધા કાર્ડની અંદર ધ્યાન રાખવાની જરૂર છે. ક્રેડિટ કાર્ડ ટેલિફોન ન હોય. એક જમાનો એવો હતો જ્યારે અમેરિકાની અંદર લોકો કંઈક હજારો લાખો ડોલરના ફોનો કરતા હતા. પછી કોઈને ખબર પડે કે પેલા નામે થઈ રહ્યા છે, એના નામે કંઈક કેટલા હજારોનું બિલ આવે ત્યારે પેલો જાગે બીજા. હિન્દુસ્તાનમાં થતું ને લોકોને 25, 30, 50 હજારનું બિલ આવે ત્યાં ખબર પડે કે ભાઈ મારો ફોન બીજો કોઈ વાપરતું હતું. ટૂંકમાં આ પ્રકારની બધી ગડબડ અહીંયા થાય. ટેલિફોન મારો હોય અને લાભ બીજાને મળે. બને પૈસા મારા ખાતામાં ભરો, હું માનું છું, જાય બીજા ખાતામાં. આવું બધું ઈશ્વરની વ્યવસ્થામાં થતું નથી, એ જાણવું જોઈએ. અહીંયા જે કરે એ જ ફળ ભોગવે. એટલે કે જેવી રીતે સાંજે ગાયો છે ને પાછી આવે તો ગાયના ટોળામાં જેવી ગાય ઘરે આવે કે પેલું વાછરડું હોય ને આખો દિવસ રાહ જોતું હોય ને, આખા બધા ગાયોના ટોળામાંથી પોતાની માને જ ઓળખી પાડે. એને ક્યાં આપણે બધી ગાયો સરખી જ લાગતી હોય. આ બધા ચાઇનીઝ સરખા લાગે, જાપાનીઝ સરખા લાગે, સરખું જ લાગે આપણને. પરંતુ વાછરડું ઓળખી પાડે કઈ ગાયમાં મારી માં છે. તેવી રીતે આટલા બધા ટોળાની અંદર પણ આ કર્મ ફળ ઓળખી પાડે કે કોણે આ કર્મ કર્યું છે. કરતા કર્મ કરનારના ટોળાની અંદર પણ પેલું કર્મ ફળ છે ને એને જ પકડાય. આજકાલ જાત જાતની રીતો બધી અપનાવાય છે. અમુક જાતની બધી શોધખોળ, સંશોધન, રિસર્ચ કરવા માટે. એક માછલી હોય ને એ લોકો કંઈક પેલું
એક નાનકડી ચીપ કશું મૂકી દે ત્યાં આગળ, તો રેડિયો એક્ટિવ વસ્તુ મૂકી દે, જ્યાં જાય તો પછી એના સિગ્નલ આવ્યા કરે. એવું તો કંઈક કંઈક મૂક્યું છે ભગવાને, જ્યાં જવું ત્યાં મારા સિગ્નલ આવે. તેથી એવું પણ નથી કે મર્યો ને તરત કર્મ ફળ મળે. જાત જાતના કર્મ કર્યા હોય બધા ફળ તો એક જન્મ મળે નહીં. એટલે પછી કેટલાક જન્મ આજે કરવું, 2 જન્મ પછી 3 પછી 7 જન્મ સુધી મળે, એવું તો મનુસ્મૃતિમાં લખેલું છે. એટલે ચીપ લગાવી હશે ક્યાંક મારામાં, પેલું કર્મનું ફળ મને જ શોધી કાઢે જ્યાં હોવ ત્યાં. એટલે શ્રાદ્ધમાં વાંચ્યું ને આપણે, શ્રાદ્ધ કર્મ અહીં કરો અને બ્રાહ્મણ જમાડો, એમાં પણ પેલો જીવાત્મા તો બીજે જન્મ્યો હોય તો શું પછી? ધારો કે હાથી થયો હોય, તમે આટલું આપો હાથીને શું પેટ ભરાય? ધારો એવું થયું હોય એવો પ્રશ્ન પૂછે. બીજું કે પેલો ધારો કીડી જન્મ્યો તો આટલું બધું કીડી ખાય કેવી રીતે? તો એ ચિંતા ના કરો, તમે જે આપો છો બરોબર એના ખોરાકમાં, એટલે એનું રૂપાંતર થઈને એનો ખોરાક બની જાય. જે પણ જગ્યાએ જીવાત્મા જન્મ્યા હોય, જે કે લોકમાં જન્મ્યા હોય, અહીં જે અર્પણ કર્યું એ રૂપાંતર ત્યાં મળે. શ્રદ્ધા ક્રિયતે, જે શ્રદ્ધાથી કરાવો એનું નામ શ્રાદ્ધ થાય. આ પ્રકારની શ્રદ્ધા, આ પ્રશ્ન હંમેશા પૂછાય છે. જો મને હમણાં જ ખબર પડી આ વસ્તુ, એ તો પણ કે આવું થતું હોય છે, એટલે હમણાં વાંચ્યું ત્યારે. પણ કહેવાનો ભાવ એ છે કે સ્વામી આપણે અહીંયા આગળ શ્રાદ્ધ કરીએ અને અહીંયા બ્રાહ્મણો જમાડીએ તો પેલા જીવાત્માનો જન્મ થઈ ગયો તો શું થાય? એ પ્રશ્ન મારે મળે હતો અત્યાર સુધી. આજે હમણાં જ મને ખબર પડી કે ભાઈ એ જે યોનિમાં ગયો હોય એના આનું રૂપાંતર થઈને મળે. સારું, ચાલો. આપણે તો એવું કહેતા કે ભાઈ ભલે નહીં ગયો, કોઈ ના હોય તો તને મળશે. તું સત્કર્મ કરીશ તો નકામું જવાનું નથી. ધારો કે એનો ઉપભોગ કરનાર ના હોય કે પિતૃલોકમાં કે લોકમાં, કંઈ વાંધો નહીં. એનું કર્મ સત્કર્મ ક્યારે નકામું ના જાય, એવો આપણો ઉત્તર હતો. પણ કહેવાનો ભાવ છે કે જે કર્મ કરનાર હોય કરતા એણે જ કર્મનું ફળ ભોગવવું પડે. ના ભુંક્તમ ક્ષીયતે કર્મ, અભુક્ત જ્યાં સુધી કર્મનો ભોગ ન કરવામાં આવે તો ક્ષીય થાય જ નહીં. કલ્પ કોટી શતૈરપી, કરોડો કલ્પ, કલ્પ એટલે જ અવાજો વર્ષો, એવા કરોડ કલ્પ સુધી પણ આપણે કરેલું કર્મ જે છે એ અકબંધ રહે, જ્યાં સુધી એના ફળનો ઉપભોગ ના થાય. આવી જાતનો સિદ્ધાંત છે. આને બહુ પ્રશ્નો કરશો વર્ષો નહીં. આ તો સિદ્ધાંત એટલે આ કાર્યકારણનો નિયમ છે. અને આ બધું વેદાંત નથી, આ તો પ્રાસંગિક વસ્તુ હોય. સ્વામી પેલાનું શું એ બી મને કશી ખબર નથી હોતી, પેલા કર્મનું શું ને ફલાણું શું, ઘણી વાર જવાબ આપતો હોય નથી એવું પણ. એટલે એક વસ્તુને આપણે ખબર છે, કાર્ય કારણનો નિયમ. કર્મ એ કારણ છે, કર્મ ફળ કાર્ય છે. એટલું જ નહીં, પરંતુ જે કરે તે જ પામે અને જેવું કરે તેવું પામે. આવો નિયમ ખરો. જે કર્મ આપણે કરતા હોઈએ છીએ એમાંના કેટલાકનું પરિણામ આ જન્મમાં મળી પણ જાય. એવું નથી કે હંમેશા મર્યા પછી જ મળે. પણ કેટલા એવા બધા કર્મ હોય છે જેનું પરિણામ કાળે કરીને આવે. જેમ કેટલાક બીજ રોપીએ તો ફળ 2 વર્ષમાં આવી જાય, કેટલાકને 5 વર્ષ થાય, કોઈ 10 વર્ષ થતા હશે. ચંદનના વૃક્ષમાં સુગંધ આવતા આવતા 100 વર્ષ થાય. ચંદન આપણે વાપરીએ છીએ ને સુગંધીદાર, એ કે વર્ષ 2 વર્ષ 5 વર્ષ નથી થતું. જેમ ચંદનનું વૃક્ષ જૂનું થાય તેમ બધાને સુગંધ આવતી જાય. તું શું કામ ચંદન વાવે? એટલે તને કોદળામાં તો કંઈ નહીં, મારી પાછલી પેઢીનો ખબર પડશે. લોકોમાં ભાવના હોય છે. આપણે તો આ ચંદન સુગંધ તને મળવાની તો કોઈ દાડો તો કંઈ નહીં, તારા દીકરાને નહીં મળે તો કહે ભલે, એના દીકરાને તો મળશે. ટૂંકમાં ક્યારેક આપણે બીજ રોપીએ ત્યારે ફળ આપણને ટૂંક સમયમાં મળે. કેટલાક બીજ એવા હોય કે ફળ મળતા ઘણી વાર લાગે. તે રીતે કેટલાક આ બધા પ્રશ્નો સાંજે આવવાના છે, એટલે અત્યારથી ઉત્તર આપી દઉં છું. આવે ને એટલે આપણું પરાક્રમ એકદમ ટૂંકમાં પ્રશ્ન પૂછવામાં એક પરાક્રમ હોય છે. આવું આવે એટલે તરત ઘણા બધા પ્રારબ્ધ, પુરુષાર્થ, કર્મફળ વગેરેમાં તો કેટલાક કર્મ એવા હોય કે જલ્દી ફળ આપે, કેટલાક
ટૂંકા ગળે આપે, લાંબા ગળે આપે. અને તેથી એનું કર્મ ક્યારે ફાળે મળશે, ક્યારે મળશે ખબર નથી, પણ મળશે ખરું. આ જન્મ તો આવતા જન્મ, પણ આવતો જન્મ સ્વીકાર્યો, પૂર્વજન્મ સ્વીકાર્યો, પુનર્જન્મ સ્વીકાર્યો. એટલે જ આત્માની નિત્યતા સ્વીકારી દીધી ને આપણે. દેહ આત્માથી નક્કી થઈ જ ગયો. દેહ તો કે પૂર્વજન્મ હતો નહીં, આ દેહ પુનર્જન્મમાં પણ નહીં હોય. બસ સ્વામી પુનર્જન્મ છે કેવી ખબર પડે? આ તો શાસ્ત્રો કહે છે એટલે જ કહીએ છીએ. એ પણ કાર્યકારણનો નિયમ જ છે. આ પ્રશ્ન પણ જન્મે છે. આપણી પાસે ખુલાસો કરો કે આપણી પાસે એનો કોઈ પુરાવો છે પૂર્વજન્મનો કે પુનર્જન્મનો? પણ ખુલાસો આ પ્રકારનો છે કે કાર્યકારણનો નિયમ છે. એટલે આપણે અત્યારે જે કર્મ કરીએ એનું ફળ આપણે ભોગવવું પડે, એ તો નિયમ ખરો છે. એવો નિયમ ન રાખીએ, જો ટકે શેર ભાજી ટકે શેર ખાજા, કર્મ એક કરના ફળ બીજાને મળે, તો આ ભગવાનની વ્યવસ્થા ના ચાલે. હિન્દુસ્તાનની ભલે વ્યવસ્થા ચાલતી હોય, ભગવાનની વ્યવસ્થા ચાલે નહીં. બાકી પેલો બિચારો શું છે, પેલા ચોર આવ્યા રાત્રે અને ખાતર પાડ્યું, અને પેલો એક માણસ દિવાલ પડી અને માણસ મર્યો. ખાતર કોણે પાડ્યું? ચોરે પાડ્યું. અને પેલો પડ્યો, મર્યો. આવી જગ્યાએ ગયા ગુરુ શિષ્ય, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. ભાજી પણ ટકા મળે, ખાજા ટકા મળે. ગુરુ શિષ્યને કે ચેલા આપણું કામ નહીં, આપણે જતો નથી. મહારાજ આ તો બહુ સારું લાગે છે, રોજ ખાજા ખાવાના મળે. એટલે ગુરુ કે તારે રહેવું તો રહે ભાઈ, પણ મુશ્કેલ હોય મારી પાસે આવજે. શિષ્ય તો રહી પડો ત્યાં. અને જે પછી રોજ ખાજા અને જે કે મીઠાઈ ખાતો હોય તો જે બરાબર તગડો તો મહાત્મા થઈ ગયો. અને ગુરુજી કે પછી આવું થયું, ક્યાંક ચોરે ખાતર પાડ્યું અને દિવાલ પડી, બાજુમાં સુતેલો મજૂર મર્યો. કોણાને માર્યો? નિર્ણય કરો, દિવાલ કેમ પડી? બસ એટલે પેલાને બોલાવો, ભાઈ કોણે દિવાલ કોણાના પર કામ કરે છે? એક પછી પેલા કડિયાને બોલાવો. એટલે તે દિવાલ આવી કરી પડી ગઈ, મારે તું જ ગુનેગાર છે, ફાંસી ચડાવવાને. પેલો કરગરી પડો કે નહીં મહારાજ, મારો વાંક નથી, હું તો ખાલી ચડવાનું કામ કરું છું, પણ બધું સિમેન્ટ બધું જે મિક્સચર છે ને એ તો પેલા આપ્યું ને. ના ના, એ બરોબર છે, પણ આમાં મિક્સચર કરનાર પેલો, પાણી રેડનાર પેલો, એને વધારે પાણી રેડી દીધું. હું શું કરું? એને પકડો, કેમ વધારે પાણી રેડી દીધું? તો પેલો કે હું શું કરું કે છે, હું જ્યારે પાણી રેડતો હતો ત્યારે મુલ્લા પસાર થતો હતો રસ્તા પર. એવો વિચાર હતો, એવો વિચિત્ર દેખાતો હતો કે જો મને બસ હું તો જોયા જ કરું, અને વધારે પાણી પડી ગયું, હું શું કરું કે છે? મુલ્લાને બોલાવો. મુલ્લા પાસે કોઈ જાતનું બીજા, હવે મુલ્લા આગળ કઈ કરી શક્યો નહીં. તું કેમ પસાર થતો હતો એનું કારણ એટલે એ બીજા કોઈ દોષ આપી ના શક્યો, એટલે એ પકડાયો. એવું છે. તો ટકેશર ભાજી ટકેશર ખાજા છે. એટલે મુલ્લાને ફાંસીની સજા નક્કી થઈ. ફલાણા દિવસ શુક્રવાર બપોરે 6 વાગે નક્કી થઈ. આખું ગામ ભેગું થયું ફાંસીના ગાળિયામાં. રાજા વાજા બધા આવ્યો ત્યાં. રાજાનું જ શું છે, કયો? અંધેરી નગરી અને ગંડો રાજા. નગરી અંધેરી અને ગંડુ રાજા, ગાંડો રાજા. ટકેશર ભાજી ટકેશર ખાયા. બસ એવું. બધી ચીજ વેચાય ત્યાં એક ભાવે. તો રાજા હાજર હતા. પછી તો પેલાને ફાંસી આપવાની તૈયારી થઈ. ગાળીઓ તૈયાર થયો, એને ગળામાં નાખ્યો. ભાઈ એટલો પાતળો માણસ મુલ્લા કે ગમેલું ખાય તો ભાઈ મરે જ નહીં. કે એને ગળું બહુ સાંકડું હતું. કે મહારાજ શું કરીએ હવે? તો કે જયારે કોઈ પટ્ટા માણસ બોલાવો. તૈયારી થઈ છે તો પછી કોને બોલાવે? જે ખાજા ખાઈ ખાઈને બરાબર પઠ્ઠો થયો હતો, પકડી લાવે. મફતનું ખાધું તો આવું થાય પછી ક્યારેક.
શિષ્ય કે મને કેમ પકડો છો? તો કે મૂલ્યો આમાં આવતો નથી, મારે તારો ચાન્સ. કાર્યકાળનો કેવો નિયમ લાગે પડે છે. હવે યાદ આવ્યું પેલા ને કે ગુરુજી કહેતા હતા ખરા કે અહીં રહેવું નકામું છે, કરવું શું? પછી યાદ આવ્યું ગુરુજીએ કહ્યું તું મુશ્કેલ પણ તમારી પાસે આવજે. કે મરતા પર એક મારી ઈચ્છા હતી, કહું મારે ગુરુજીના દર્શન કરવા છે. ક્યાં છે ગુરુજી? ફલાણા ગામમાં છે. સારું ભાઈ લઈ જાઓ ને. ગુરુજી પાસે લઈ ગયા. અંદર જઈને ગુરુજી કરગરી પડે આવું થયું, શું કરું? ગુરુજી એક ફૂંક મારી કાનમાં કે જા આ કરજે તું. ગુરુજીમાં બહુ કાબેલ હશે. કહે છે તું ચિંતા ના કે હું આવીશ ત્યાં આગળ. વળી પાછું બીજો દિવસ નક્કી થયો. બધી તૈયારી થઈ ગઈ. રાજા બધા ભેગા થયા અને એને ફાંસી આપવાનો સમય આવ્યો ને આવ્યો ને એટલે અમારે એકદમ કોઈ આખા પ્રેક્ષકો એક જણે મોટી બૂમ પડી, ભાઈ ઉભા રહો ઉભા રહો, એને ફાંસી ના આપો, એને ફાંસી ના આપો. બધા લોકો આશ્ચર્ય પડી ગયા, મારે ફાંસી હોય છે, મને ફાંસી આપો. પેલા ગુરુજી હતા. હા, લોકોને આશ્ચર્ય થયું. રાજાને આને કેમ ફાંસી માંગે છે ભાઈ, કેમ ફાંસી? અત્યારે આ સમય એવું મુહૂર્ત છે કે અત્યારે જે ફાંસી ચડે સીધો સ્વર્ગમાં જશે. રાજા કહે તો હું જઈશ સ્વર્ગમાં, બીજા કોઈને છે ને જવા દો. આ રીતે રાજાનો ત્યાં આગળ ચાન્સ લાગી ગયો. આવું બધું આ હિન્દુસ્તાનમાં ચાલે, બાકી અંધેર આવું તો ના ચાલે, ભગવાનના રાજમાં ના ચાલે. દેર હે અંધેર, દેર છે અંધેર નથી એવું કહે. એટલે જેણે કર્મ કર્યું હોય એણે કર્મનું ફળ ભોગવવું પડે. ના ક્ષીયતે ના ભૂંગતમ ક્ષીયતે કર્મ, અભૂંગતમ કર્મ ન ક્ષીયતે. જ્યાંથી ફળ ન ભોગવે ત્યાંથી એનો ક્ષય ના થાય. નિત્યસ્ય તત્ફલમ ભુંક્તે દેહપાદાદનંતરમ. દેહપાતાદનંતરમ, દેહનો દેહપાત એટલે કે પ્રારબ્ધને કારણે દેહ જ્યારે પડી જાય ત્યાર પછી એ ફળ ભોગવે છે. આ અગત્યનું, દેહપાતાદ અનંતરમ, દેહના પડી ગયા પછી ફળ ભોગવે છે. એટલે દેહ તો નથી જ ભોગવતો, એ દેહ તો આત્મા નથી થયો. જેણે કર્મ કર્યું આત્મા દેહના પડવા પછી ફળ ભોગવતો હોય તો નક્કી થયું કે દેહ તો આત્મા નથી, પણ એનાથી ભિન્ન અહીં જે હતો એ જે કર્મ કરતો હતો એ કર્મફળ ભોગવે છે. તો કર્મફળ તો નિત્ય છે, એને ભોગવનારો નિત્ય છે. કઈ નિત્ય કે અહીં જે છે કર્મ કરનાર એ જ ભવિષ્યમાં ફળ ભોગવનાર છે. કર્મ તો અત્યારે થયું અને પૂરું થઈ ગયું. ફળ માત્ર ત્યારે હશે જ્યારે કર્મ કરનાર અને કર્મ ભોગવનાર એક જ છે, નિત્ય છે. ભૂંગતે તત્ફલમ, કારણ કે આત્મા એ ફળ ભોગવે છે, મારા આત્મા નિત્ય છે. ટૂંકમાં કર્મકાંડ આત્મા નિત્ય વગેરે કહે કે ના કહે એ પછી નિર્ણય થાય. કર્મકાંડ જયારે આપણને કહે કે ભાઈ સ્વર્ગ કામો જ્યોતિષ્ઠો મેં જોયાત, સ્વર્ગની કામના ધરાવતો હોય ને જ્યોતિષ્ઠોમાં કર્મ કરવું જોઈએ, તો આપણને પ્રોમિસ આપ્યું, વચન આપ્યું, કઈ જ્યોતિષ્ઠોમાં કર્મ કરશો તો સ્વર્ગ મળશે. એનો અર્થ એ થયો કે કર્મકાંડ કહે છે કે શરીર તો આત્મા નથી, શરીરમાં એક કરતા ભોગતા છે, જે કર્મ કરે છે ફળ ભોગવે છે એ આત્મા છે. ચકારાત નિત્યશ્ચ તત્ફલમ ભુંક્તે, એ ચા પણ આવી ગયો. ચકારાત ન્યાય સાંખ્યાદોપી એવમેવ દેહાત્મનો ભેદ વર્ણિત દર્શિતમ. કર્મકાંડ પણ કહે છે, સાંખ્ય પણ કહે છે, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ તો નિર્વિકાર ચૈતન્ય છે, પ્રકૃતિ વિકારવાળી છે. આ દેહ પ્રકૃતિની ઉપજે છે, આત્મા પુરુષ એની ભિન્ન છે. સાંખ્ય પણ કહે છે. નૈયાયિકો પણ કહે છે કે આત્મા સુખી દુઃખી કરતા ભોગતા છે, પણ દેહ કરતા વિલક્ષણ છે. નૈયાયિક લોકો પૂર્વજન્મ અને પુનર્જન્મ સમજાવે તો કે પુનર્જન્મ કોને કહેવાય?
જૂના દેહ સાથેનો વિયોગ થવો અને નવા દેહ સાથે સંયોગ થયો નામ પુનર્જન્મ. એટલે વૈદિક દ્રષ્ટિ આ પ્રકારની છે કે મૃત્યુ થાય એટલે સ્થૂળ દેહ તો અહીંયા આગળ રહી જાય, પણ સૂક્ષ્મ દેહ અને સૂક્ષ્મ દેહ જ્યાં હોય તેમાં પ્રતિબિંબ ચૈતન્ય પણ હોય એટલે જીવાત્મા પણ કહે. તો ચૈતન્યના પ્રતિબિંબ સહિતનો સૂક્ષ્મ દેહ અથવા તો સૂક્ષ્મ દેહમાં પ્રતિબિંબ થયેલું ચૈતન્ય એટલે જીવાત્મા. જવાનું સૂક્ષ્મ દેહ જ છે, ચૈતન્ય જવાનું નથી. પરંતુ ચૈતન્ય સર્વવ્યાપી હોવાને કારણે જ્યાં પણ સૂક્ષ્મ દેહ હોય ત્યાં ચૈતન્યનું પ્રતિબિંબ હોય છે. જેમ આકાશમાં સર્વત્ર પ્રકાશ ફેલાયેલો હોય, પક્ષી જ્યાં પણ જાય ત્યાં આગળ પ્રકાશિત હોય કે પ્રકાશ ત્યાં વિદ્યમાન છે. તેવી રીતે સૂક્ષ્મ છે, જ્યાં પણ જાય ત્યાં આગળ એ ચૈતન્યનું પ્રતિબિંબ ઝીલે, એ ચેતન બનતું હોય. એને આપણે જીવાત્મા કહીએ. એ જ કરતા છે, ભોગતા છે, એ જ અહંકાર કહેવાય. એ જ ઇહલોક પરલોકગામી આલોકને પરલોકમાં ગમન કરનાર. આ પ્રકારનો આત્મા કર્મકાંડ સ્વીકારે છે. એવો આત્મા નૈયાયિકો એમ કે ભાઈ આ જીવાત્માનો એક સ્થૂળ શરીર સાથેનો વિયોગ થયો એનામાં અહીંયા મૃત્યુ, બીજા સ્થૂળ શરીર સંયોગ થયો નામ જન્મ. એમ કહીને લોકો બધા જ કહે છે કે આત્મા દેહ કરતા ભિન્ન છે. એ આત્મા કેવો છે એ જે કે એ સમય આપણો વિરોધ હોય, પણ આટલો અંશ આપણે લઈ શકીએ એમનામાંથી. બીજા બધા દર્શનમાં ચાર વાક સિવાયના બીજા બધા દર્શનમાંથી આપણે આટલો તો અંશ લઈ શકીએ. બધા જ એટલું સ્વીકારે છે કે આત્મા દેહ કરતા ભિન્ન છે. અનુકૂળ હોય એટલું આપણે લઈએ હંમેશા. અને ઘણીવાર પેલાને આપણા શત્રુને પણ આપણે પૂરજો આ કહે છે. ઘણી વાર આપણે દલીલો થતી હોય અને ગડબડ આપણે મુશ્કેલીમાં આવી ગયા હોય ત્યાં જો આ પણ એ જ કહે છે. એનું અમુક સ્વીકારે, બધું ના સ્વીકારીએ. તેમ કર્મકાંડ, સાંખ્ય, ન્યાય વગેરે લોકો પણ એટલું તો કહે છે જ કે આત્મા ભલે કરતા ભોગતા રહ્યો પરંતુ આ સ્થૂળ દેહ કરતા વિલક્ષણ છે. એમ કરીને આપણો પક્ષ જયારે મોટો કરો, આપણું જૂથ એ ચાર વાક છે, પેલો એ દેહના આત્મા કહેનારો છે, એની સામે દલીલ કરવા માટે આપણે કહ્યું કે માત્ર જ્ઞાનકાંડ કે ઉપનિષદ એમ કહે છે એવું નથી, પરંતુ પૂર્વકાંડ કર્મકાંડ પણ કહે છે, તદુપરાંત મીમાંસા વગેરે શાસ્ત્રો પણ એમ જ કહે છે. આવું કહ્યું એટલે પછી પેલો પાછો થોડો કૂદી જ પડે ને. ઓહો, તમે એ કર્મકાંડ કહે છે સ્વીકારો છો? આત્મા કરતા છે, ભોગતા છે, એવું તમે સ્વીકારો છો? આપણે કર્મકાંડનો આશ્રય લઈને પેલાને ઉત્તર આપ્યો ને, એ કહે છે તે તું કહે પાછો ફરી આપણું ગળું પકડે. તો તમે જે કર્મકાંડ કહે છે તે તમે કહો છો? કર્મકાંડ એમ માને છે કે આત્મા તો કરતા છે, અહીં કર્મ કરનાર છે, ત્યાં ભોગવનાર છે. એટલે કર્તૃત્વ ભોગતૃત્વ આત્માનો ધર્મ છે, એવું કર્મ તમે એવું કહો છો? નનુ એવમ સતી વેદાંત નામ અપસિદ્ધાંત સ્યાદ. તમે જો કર્મકાંડ કહે છે આત્માને સ્વીકારતા હો તો અપસિદ્ધાંત તમે તો કહો છો આત્મા કરતા ભોગતા છે. જ્યારે કર્મકાંડો આત્માને કરતા ભોગતા કહે છે તો તમે એ સિદ્ધાંત સ્વીકારો તો તમે અપસિદ્ધાંત થઈ જાય. એટલે કે ના, અમે એટલો જ અંશ સ્વીકારીએ, કર્મકાંડનો બધો અંશ ના સ્વીકારીએ. જો વેદાંતની એક રીત છે, બધેથી જે ઉપયોગી વસ્તુ લેવી, બધું નહીં લેવાનું. દરેકે દરેકમાંથી જે કોઈ હોય, અત્યારનો વેદાંતનો ભાઈ ક્રિશ્ચિયાનિટી હોય કે જે હોય એમાં દરેકમાં કંઈક આપણે ઉપયોગી અંશ લેવામાં કંઈ વાંધો નથી. આપણે વટલાઈ જતા નથી, ઉપયોગી અંશ લેવાનો. એનો અર્થ બધા સરખા જેવું પણ નથી. આપણા કેટલાક મહાપુરુષો એવો પ્રચાર કર્યો બધા ધર્મ સરખા જ છે. એટલે હિન્દુસ્તાન લોકોને બધું સરખું જ છે ને, ભાઈ હિન્દુ મુસલમાન શું ચિંતા કરવી, ભલે ને બની મુસલમાન બનો ક્રિશ્ચન, હાલ અક્કલ સરખા નથી. અમુક અંશ એનો લેવા જેવો છે, એનો બધા સરખા હોય. ટૂંકમાં અક્કલ વગરના માણસો પોતાને ઉદાર મતવાદી માને છે. ટૂંકમાં જેમણે કશું વિચાર કર્યો જ નથી, વિચાર કરવાની તસદી લેવા માંગતા નથી, એ કે બધા સરખા જ છે ને સ્વામીજી. હવે તમે જોયું છે કોદાડો? આપણા શાસ્ત્રો શું કે એ કોદાડો જોયું છે? કશું જોયું નથી. અધરતા ચાલે, સરખું જ છે ને, પછી વાંધો ભલે ને ક્રિશ્ચન થઈ ગયો, ભલે આમ થઈ ગયો. ના, બધા કોઈ સરખું નથી, પણ દરેકમાં ઉપયોગી અંશ હોય ખરો.
એટલે ભારતમાં બધા આ તો બીજા દર્શન અત્યારે આવ્યા, પણ ત્યારે પણ ન્યાય, વૈશેષિક, સાંખ્ય યોગ, પૂર્વ મીમાંસા, ચારવાક, જૈન, બૌદ્ધ આ બધા દર્શનો હતા. તો આપણે એ દર્શનને ના સ્વીકારીએ, પરંતુ એમાં જે બીજો ઉપયોગી અંશ હોય જરૂર સ્વીકારીએ. યોગશાસ્ત્રનો દર્શન કે આત્મા અનેક છે કે આત્મા અનુભવનો વિષય એ ના સ્વીકારી, બાકીનું સ્વીકારી. એ પેલું ન આખું યોગશાસ્ત્ર આપણે કેના દઈએ? યમ નિયમ આ બધી સરસ વસ્તુઓ છે, બધા અષ્ટાંગ યોગ. સાંખ્ય પણ આત્મા અનેક છે એવું ના સ્વીકારીએ, પરંતુ એ લોકોનું સત્વ રજસ બધું જે બહુ સરસ પ્રકૃતિ પુરુષ વિવેક વગેરે. મીમાંસકોનું પણ આપણે ના સ્વીકારીએ કે કર્મ જ પોતાનું ફળ આપે છે ને ઈશ્વર આપે છે, પછી સિવાયનો એમનો અંશ છે એ બસ જરૂર સ્વીકારીએ. આમ બધાએ શાસ્ત્રોમાંથી ઉપયોગી અંશ લઈએ, બધું ના લઈએ. એટલે આપણે આટલો ઉપયોગી અંશ લીધો કે આત્મા સ્થૂળ દેહ કરતા ભિન્ન છે, એટલે પેલો તરત તૂટી પડ્યો. તો તમે એમ કહો છો કે આ જે કર્મકાંડ કે મીમાંસા, પૂર્વ મીમાંસા આત્માનું નિરૂપણ કરે એવું આપ સ્વીકારતો કે ના એવું નથી. એટલે કહે છે 39મા શ્લોકમાં, લિંગમ ચાનેક સંયુક્તમ ચલમ દૃશ્યમ વિકારી ચ અવ્યાપકમસદ્રૂપમ તત્કથમ સ્યાત્ પુમાનયમ. તો લિંગ એટલે કે સૂક્ષ્મ શરીર. લિંગમ છે અનેક સંયુક્તમ. હવે સૂક્ષ્મ શરીરમાં આત્મા નથી. ત્યાંથી કહેવામાં આવ્યું કથમ સ્યા દેહ કહ પુમાન. આ દેહ જે પ્રત્યક્ષ એ આત્મા કેમ હોઈ શકે? હવે કે સૂક્ષ્મ શરીરમાં આત્મા નથી. આ સ્થૂળ દેહ જે છે ને એ તો આત્માનું નિવાસ સ્થાન છે. ભોગાયતનમ. આત્માને આ જગતના જે સુખ દુઃખ ભોગવવાના હોય, પોતાના કર્મનું ફળ ભોગવવાનું હોય, એ માટે આપણે કોઈ સ્થાન તો જોઈએ જ ને. નોકરી કરવી હોય, બધું જે કંઈ આપણો વ્યવહાર કરવો હોય માટે કોઈ સ્થાન તો જોઈએ. ધંધો શરૂ કરો, સ્વામી દુકાન શોધીએ છીએ. દુકાને શી જરૂર? ધંધો થાય કેવી રીતે? ઓફિસ શોધીએ છીએ, ઘર શોધીએ છીએ. આમ જગત સાથે વ્યવહાર કરવા માટે આપણી પાસે કોઈ રહેઠાણ જોઈએ. આ સ્થૂળ દેહ છે એ જગત સાથે વ્યવહાર કરવા માટે જીવાત્માનું રહેઠાણ છે. અને ઘરમાં જેમ બારી બારણા હોય એમ બધા છિદ્રો છે, ઘરમાં ટેલિફોન હોય, જ્ઞાનેન્દ્રિયો છે, એ બધું ઘરમાં બીજા સાધનો હોય, વોશિંગ મશીન વગેરે હાથ પગ બધું છે આપણી પાસે, બધી વ્યવસ્થા છે. બધું જોઈએ ને, વોશિંગ મશીન જોઈએ અને વેક્યુમ ક્લીનર જોઈએ અને રેફ્રિજરેટર જોઈએ, બધું છે. એ પ્રકારનું આ દેહ જે છે એ નિવાસ સ્થાન છે. સૂક્ષ્મ શરીર જે શું છે? કારણ છે, સાધન છે. ટેલિફોનો જોઈએ ઘરમાં, ઇન્ટરનેટ બધું જોઈએ ને, તો દુનિયા સાથે સંપર્ક થાય. તો આપણે 5 જ્ઞાનેન્દ્રિયો છે સંપર્ક કરવા માટે. કર્મેન્દ્રિયો, અંતઃકરણ અને શું કહેવાય? સૂક્ષ્મ શરીર. તો જુઓ વેદાંત શાસ્ત્ર કહે છે કે એક સ્થૂળ શરીર છે જે આપણને પ્રત્યક્ષ છે, અને આ સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર એ સ્થૂળ શરીરમાં રહેલું એક સૂક્ષ્મ શરીર છે. અને એ સૂક્ષ્મ શરીરને પણ ચેતનતા પ્રદાન કરનાર આત્મા છે, ચૈતન્ય છે. ચૈતન્ય સર્વવ્યાપી છે, સર્વનો આત્મા છે. માટે ચૈતન્યમાં કે આત્મા કોઈ ગતિ નથી. પરંતુ સૂક્ષ્મ શરીર છે એ તો એક આ સ્થૂળ દેહ પૂરતું મર્યાદિત હોવાને કારણે એની ગતિ છે એક દેહમાંથી બીજા દેહમાં, એક લોકમાંથી બીજા લોકમાં. સદગત આત્મા આપણે જયારે કહીએ ત્યારે મેં કહ્યું એ પ્રમાણે સૂક્ષ્મ શરીર સાથે સંયોજાયેલું ચૈતન્ય એ પોતાના કર્મ પ્રમાણે એક સ્થળેથી બીજા સ્થળે, એક યોનિમાંથી બીજી યોનિમાં, એક લોકમાંથી બીજા લોકમાં જાય. મૃત્યુ એટલે આ સૂક્ષ્મ શરીરનું સ્થૂળ દેહમાંથી વિદાય લેવી. જન્મ એટલે એ સૂક્ષ્મ શરીરનો બીજા સ્થૂળ દેહમાં પ્રવેશ થવો, એવું કહેવાય સામાન્ય રીતે. આવી જાતની વ્યવસ્થા છે. તો મોક્ષ એટલે શું? પ્રારબ્ધને કારણે આ સ્થૂળ શરીર તો અહીંયા પૂરું થઈ ગયું, પણ જે આપણું મોક્ષ થવાનું કારણ કે જ્યાં સુધી સૂક્ષ્મ શરીર ત્યાં સુધી આ જીવાત્માનું અસ્તિત્વ ચાલુ જ રહે.
સૂક્ષ્મ શરીર જ્યારે પોતાના અવયવ વહેંચાઈ જાય ત્યારે પછી ત્યાં કોઈ જીવાત્મા રહે નહીં. એવું ક્યારે બને? જ્ઞાનથી જ બને. જ્ઞાનને કારણે અજ્ઞાન જ્યારે દૂર થાય ત્યારે અજ્ઞાનને કારણે આ જે સૂક્ષ્મ શરીરના બધા અંશો છે એ બધા જોડાઈ રહેલા હતા. સૂક્ષ્મ શરીર એમ કહેવાય 17 અવયવનું બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. એટલે સૂક્ષ્મ કેમ કહેવાય? કારણ કે આ કોઈ ઇન્દ્રિયના વિષયો નથી. સ્થૂળ કોને કહેવાય? જે ઇન્દ્રિયોનો પ્રત્યક્ષ વિષય હોય. સૂક્ષ્મ એને કહેવાય જે ઇન્દ્રિયથી આપણે જોઈ જાણી શકીએ નહીં. એટલા જ માટે માણસ મૃત્યુ થાય ત્યારે ખબર ના પડે કે શું ગયું અહીંયાથી. આમ ઘણા લોકોને દેખાતું હોય છે જુદું, પણ સામાન્ય રીતે ખબર ના, કે સૂક્ષ્મ શરીર છે. એટલે ડૉક્ટર લોકો પાસે કે તમે એમ કહો છો કે આ શરીર કરતાં બીજો આત્મા છે, જુદો છે? તો કે હા, ચલો જોઈએ કે ફેર પડે છે કે નહીં. એટલે એ લોકો વજન કર્યું કે આ ભાઈ જીવતો હતો તેનું વજન આટલું હતું. તમે કહો છો ને મર્યો એટલે કંઈક જતું રહેશે અંદરથી, તો જતું રહે તો વજન ઓછું થવું જોઈએ ને. અક્કલો કેવી ચલાવે છે લોકો બધા ટૂંકમાં. પણ પેલા હા પડે કહેતા બી દેવાના, પેલો પૂછનારો એના જવાબ આપનારો પડે ભાઈબંધ. હા વજન કરો, પુરવાર કરવા માટે કે સૂક્ષ્મ શરીર છે, આ સ્થૂળ શરીર જુદું છે. એટલે વજન થાય તો એને સ્થૂળ કહેવાય ને. વજન જેનું છે સ્થૂળ કહેવાય. સૂક્ષ્મનું વજન ક્યાંથી હોય? તો એ લોકોએ વજન કરીને નક્કી કર્યું અડધો અંશ ઓછું થાય છે. કંઈક એવું કરે. આટલા છે અડધો અંશ કોણ કહી શકવાનું? પણ ચાલો, અમે પણ માણસ મર્યા પછી જાત જાતનો અંદર થતું હોય છે બધું. વજન વધતું જ જાય ને વધતું જ જાય, ઉલટું ઘટતું નથી, વધે. એ તો પછી કંઈક આવ્યું એમ કહેવાય કે શું થયું. એ રીત નથી. પણ આ સ્થૂળ શરીર કામ કરતું બંધ થયું, એમાં ચેતન રહે નહીં. સાંભળો છો? સંભળાય નહીં. આંખો ખોલે, દેખાય નહીં. કંઈ બોલવાનો પ્રયત્ન કરે, સંભળાય નહીં. ઠંડુ થઈ ગયું વગેરે. નક્કી થયું કે હવે કોણ ગયું? સૂક્ષ્મ શરીર ગયું. અમારે સૂક્ષ્મ શરીર પસાર થયું. તો તમે એને આત્મા કહો છો? દુનિયા હજી બધા હજી મોટાભાગના એના લોકો એને જ આત્મા માને છે. એટલે એની ચર્ચા છે કે આ સૂક્ષ્મ શરીર આત્મા છે. તો એટલે કહ્યું જેવી રીતે દર વખતે જેમ સમજાવી છે તેવી રીતે ફરી એકવાર સમજાવી દઉં. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર. આપણા પંખાના દ્રષ્ટાંતથી સમજાવી દઈએ કે પંખાની બહારની જે પાંખો અને આ છે એ ખોખું, એને શું કહેવાય? સ્થૂળ શરીર. પછી સૂક્ષ્મ શરીર કોને કહેવાય? એની અંદર પેલી મોટર છે એને સૂક્ષ્મ શરીર કહેવાય. અને મોટરને ચેતનતા કે શક્તિ પ્રદાન કરનાર છે વીજળી. વીજળી જાણે કે આત્માના સ્થાને છે, મોટર છે સૂક્ષ્મ શરીરના સ્થાને છે, આ પંખાની પાંખો છે સ્થૂળ શરીરના સ્થાને છે. એટલે આપણે જ્યારે ચામ દબાવીએ ત્યારે વીજળીની શક્તિ છે પહેલાં મોટરમાં આવે અને મોટરની શક્તિ પાંખોમાં આવે. હવે તમે જુઓ આ પંખામાં તો કોઈ રાત્રે તો મોટર ચોરી જાય, ધારો કે ચોરી એવું કંઈક ચોરી ગયો કદાચ, આપણે ચામ દબાવે જ કંઈ ચાલે જ નહીં. પંખો અકબંધ જ એવો ને એવો જ છે, સ્થૂળ શરીર એવું જ છે. વીજળી પણ છે, આત્મા પણ છે. સચ્ચિદાનંદ કાંઈ અસ્થિભાજી પ્રિય ક્યાંય જવાનું જ નથી. અને તો એ ચામ દવા છતાં પણ આ પંખો ચાલતો. કેમ નહીં ચાલતો? કારણ કે એમાં સૂક્ષ્મ શરીર પેલું મોટર નથી. વીજળી સીધે સીધું આ પંખાની પાંખોને ચલાવી ન શકે, એ તો માત્ર મોટર દ્વારા ચલાવી શકે. તેવી રીતે ચૈતન્ય પણ સીધે સીધો આ સ્થૂળ દેહને ચેતનતા પ્રદાન ન કરે, એ સૂક્ષ્મ દેહ દ્વારા જ પ્રદાન કરે. તો જેવી રીતે પંખામાંથી મોટર કાઢી લઈએ તો પંખો ડેડ. કોઈ ઇલેક્ટ્રિશિયન પૂછ્યું કે ડેડ, મરી ગયો. જ્યુસ ઇઝ ગોન. અને લોકો જ્યુસ કે ભાષા, આવી ભાષા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બધી. જ્યુસ નથી. એ લઈને પેલો એને ઘેર ફિટ કરી આવે તો ત્યાં ચાલુ થઈ જાય. અહીંયા શું થયું? મૃત્યુ થયું, ત્યાં જન્મ થયો. આવું કંઈક સમજી શકાય. આ મોટરનો ધર્મ છે કે જ્યાં પણ જાય ત્યાં આગળ વીજળીને ઝીલી શકે. તેથી વીજળીની શક્તિ છે એનું આ યંત્રે આંતરિક શક્તિમાં રૂપાંતર કરી શકે.
એ પ્રકારની શક્તિ મોટમાં છે સ્વભાવ, તેમ સૂક્ષ્મ શરીરમાં એવો સ્વભાવ છે કે ચૈતન્ય ચેતનતા ઝીલે અને જે સ્થૂળ શરીર સંજોયા તેની સાથે ચેતનવંત બનાવે. એટલે આ સ્થૂળ શરીર તો આત્મા નથી, પણ બીજું એક મોટું કન્ફ્યુઝન, બીજું ગૂંચવાડા શું છે, પેલું સૂક્ષ્મ શરીર આત્મા છે. આપણે તો પરમાત્માના અંશ છીએ અને આપણે તો હવા છીએ ને, તો કે અંશ ક્યાં સુધી હોય, આ સૂક્ષ્મ શરીરના સ્તર સુધી. પણ વીજળી અંશ નથી, વીજળી તો સર્વવ્યાપી છે, એક જ છે. સર્વ પંખા હોય, મોટર ગમે તે હોય, આત્મા એક પુરુષ તો એક જ દ્વિતીય છે, દરેક ઉપાધિમાંથી વ્યક્ત થનાર છે. લિંગ શરીર કે સૂક્ષ્મ આત્મા નથી, એમાં કહ્યું લિંગમ છે, અનેક સંયુક્તમ ચલમ દૃશ્યમ વિકારી છે, અવ્યાપકમ અસદરૂપમ તત્કથમ સ્યાત પુમાનયમ. આત્મા એક છે, અચલ છે, દ્રષ્ટા છે, નિર્વિકાર છે, વ્યાપક છે, સદરૂપ છે. આ લિંગ શરીર છે તદ્દન વિરુદ્ધ કે વિપરીત લક્ષણનું છે. એમ કરીને આત્માની સૂક્ષ્મ શરીરથી પણ વિલક્ષણતા બતાવે છે, જેથી આપણે સ્પષ્ટ થાય કે આ સૂક્ષ્મ શરીરમાં આત્મા નથી. તો આપણે પછીના ક્લાસમાં એને જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
शिव ओम। डमरू बोले हर 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 ओम। वीणा बोले हरि ओम हरि 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 ओम। नाचे भोलानाथ। 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 ओम धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम नाचे भोलानाथ। ओम धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम नाचे भोलानाथ। ओम धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम नाचे भोलानाथ। ओम धिमिकी धिमिकी धिम धिमिकी धिमिकी धिम नाचे भोलानाथ। मृदंग बोले शिव 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 ओम। मृदंग बोले शिव 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 ओम। डमरू बोले हर 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 ओम। डमरू बोले हर 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 ओम। वीणा बोले हरि ओम हरि ओम। वीणा बोले हरि ओम हरि ओम। नाचे भोलानाथ। नाचे भोलानाथ। नाचे भोलानाथ। नाचे भोलानाथ। नाचे भोलानाथ। नाचे भोलानाथ।